મિત્રો એનઆર એજ્યુકેશનને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર મહિનાની 2020ની એકમ કસોટી આવી ચૂકી છે, તો એનું સોલ્યુશન આપણે આજે જોઈશું, જેમાં ધોરણ 3 ગણિત એનું મૂલ્યાંકન કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એને પહેલાં મિત્રો, જો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. તો પ્રશ્ન એક આપ્યો છે, અ અને બ ને આપણે જોડકા જોડવાના છે. તો જોડકા જોડવા માટે આપણે મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન જોડકામાં આપ્યો છે 33 અને 53ની બરાબર વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો બરાબર વચ્ચે કઈ આવશે? જોડકાની અંદરથી જોવાની. તો આપણને ચો આપ્યો છે 40 ને 3 43, 40 + 3 43 છે. એના પછી આપ્યો છે બીજો અડધી સદી વત્તા 19. અડધી સદી એટલે કેટલા થશે? 50. તો 50 + 19 કેટલા થશે? ગ આપ્યો છે 69. ત્રીજો પ્રશ્ન કીધો સદીમાં 3 ઓછા. સદી એટલે કેટલા થશે મિત્રો? 100. કેટલા થશે? 100. સદી એટલે 100. તો 100માં 3 ઓછા કેટલા થશે? ઘ 97. એના પછી આપણને આપ્યો છે ચોથો પ્રશ્ન કે 10 રૂપિયાનો એક સિક્કો અને 5 રૂપિયાનો એક સિક્કો. તો બે સિક્કા ભેગા કરીએ તો કેટલા થશે? 15. કેટલા થશે? 15. એના પછી આપણને કીધું છે 2 એ એકમના સ્થાને છે અને 3 એ દશકના સ્થાને. તો આ બંને જોડીએ તો કઈ સંખ્યા બનશે? 32 મિત્રો. કઈ બનશે? 32. ચલો એના પછી આપણે જોઈએ પ્રશ્ન 2, જેમાં આપણને ખાલી જગ્યાઓ આપી છે. તો એમાં તરત પછીની ને પહેલાંની સંખ્યાઓ આપણે કહેવાની છે. તો 840, 841, પછી ખાલી જગ્યા આપી હતી. તો ખાલી જગ્યામાં શું આવશે? 41 પછી 842, પછી 843 અને 844. બીજો પ્રશ્ન 398, 399 અને પછી ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં શું આવશે? 99 પછી 400. કેટલા આવશે? 400. 399 હતા તો એક ઉમેરીએ કેટલા થશે? 400. એના પછી ત્રીજી ખાલી જગ્યા આપી હતી પહેલાં, અને પછી 610, 11 અને 12 આપ્યા છે 600 ને. તો 610 પહેલાં કોણ આવશે? 609 આવશે મિત્રો. ચોથો પ્રશ્ન જોઈએ આપણે. તો ખાલી જગ્યા પછી 100 અને 101. તો 100 પહેલાં કોણ આવશે? 99. પાંચમી ખાલી જગ્યા જોઈએ તો 249, પછી ખાલી જગ્યા પછી 251 હશે 252. અહીંયા મિત્રો થોડી મિસ્ટેક છે. તો આપણો જવાબ શું આવશે? અહીંયા 250. કેટલા આવશે? 250 ખાલી જગ્યાની અંદર. ચલો આગળ હવે જોઈએ આપણે પ્રશ્ન 3. કયો પ્રશ્ન? પ્રશ્ન 3. તો પ્રશ્ન 3 શું કીધું છે? સૂચના મુજબ જવાબ આપો. સૂચના શું આપી છે? સરવાળો કરો. 503 વત્તા 385. તો સરવાળો કેટલો થશે? 888 મિત્રો. પછી કીધું છે ફરી બીજો પ્રશ્ન કે સરવાળો કરો. 663 વત્તા 458. તો કેટલા થશે? 821 મિત્રો. ત્રીજો પ્રશ્ન જોઈએ. 100માં 200 ઉમેરતા એટલે એ પણ સરવાળો. તો 100 વત્તા 200 કેટલા થશે? 300. જોઈએ પ્રશ્ન 4. સૂચના મુજબ જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન કીધો કે એક મોબાઈલ બનાવતી કંપની પ્રથમ દિવસે કેટલા મોબાઈલ બનાવશે? 267 મોબાઈલ બનાવે. અને બીજા દિવસે કેટલા બનાવે છે? 153 મોબાઈલ. તો બંને દિવસના થઈને કુલ કેટલા મોબાઈલ બન્યા? તો પ્રથમ દિવસે મોબાઈલ બનાવ્યા 267, બીજા દિવસે મોબાઈલ બનાવ્યા 123. બંનેનો સરવાળો કરીએ તો સરવાળો આપણને કેટલો મળશે? 390 મળશે. તો કુલ મોબાઈલ 390 બન્યા હશે. એના પછી પ્રશ્ન 2 આપણને આપ્યો છે કે મહેશ રૂપિયા 213ની ખાંડ અને 392ની ચા ખરીદે તો તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો ખાંડની કિંમત કેટલી આપી છે? 213 રૂપિયા. ચાની કિંમત આપી 392. તો બંનેનો સરવાળો કરીએ તો 605 રૂપિયાની ખરીદી કરી હશે. કુલ કીધું છે મિત્રો, સરવાળો જ થાય. ચલો એના પછી પ્રશ્ન ત્રીજો. 1 લીટર દૂધના 50 રૂપિયા હોય તો 2 લીટર દૂધની કિંમત શું થાય? તો શું કરીશું? ગુણાકાર. 1 લીટરના 50 રૂપિયા છે તો 1 લીટરના 50 ગુણ્યા 2 લીટરના પૂછ્યા એટલે ગુણ્યા 2. તો 50 દુ 100 રૂપિયા. કેટલા થશે? 50 દુ 100 રૂપિયા. પ્રશ્ન 5 આપણને જોડકા આપ્યા છે અને બ સાથે જોડવાના છે. તો 1000 સેમી બરાબર કેટલા થશે? જોડકામાં જોડવાના છે તો 10 મીટર, કારણ કે 1 મીટર બરાબર 100 સેમી થાય. તો 10 મીટર બરાબર કેટલા સેમી થાય છે? 1000. 4 મીટર બરાબર 400 સેમી. કેમ 400 થશે? કારણ કે 1 મીટર બરાબર કેટલા સેમી? 100 સેમી.
તો 4 મીટર બરાબર 400. 210 સેમી તો 2 મીટર અને 10 સેમી. 1 મીટર બરાબર 100 તો 2 મીટરે 200 અને ઉપરના 10 સેમી. 7000 સેમી, 7000 એટલે 70 મીટર, મીટરમાં ફેરવ્યા. તો એના પછી કીધું છે 9 મીટર, 9 મીટર તો 900 સેમી. 1 મીટરના 100 છે તો 9 મીટરના 900. તો આ સાથે આપણે એકમ કસોટી પૂર્ણ થાય છે. આભાર મિત્રો.